જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। રાજ્યની અંદર સોશિયલ મીડિયામાં કોઈક સામાન્ય વ્યક્તિ એક પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં, તો સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને એમને જેલમાં નાખવામાં આવે છે। ત્યારે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક વારંવાર અવારનવાર ખેડૂતોની બાબતમાં સરકારને બદનામ કરે છે, સરકાર સાથે ષડયંત્ર કરે છે। તેમ છતાંય એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી। એના અનેક પુરાવાઓ આપી ચૂક્યો છું અને આ એક વધારાનો પુરાવો જે ઓક્ટોબર મહિનાની અંદર રાહત પેકેજ જાહેર કર્યું છે ઓક્ટોબરનું, એની અંદર કપાસ પાકને માત્ર એકનો જ સમાવેશ કર્યો છે, બાકી એક પણ પાકનો સમાવેશ કર્યો નથી। નંબર 2, 14 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે ખેડૂતોએ ઓનલાઈન કરવાનું હતું। આજે 25 જુલાઈ થઈ છે, 12 દિવસ થયા છે। 12 દિવસ વીતવા છતાં રાજ્યના એક પણ ગામની અંદર આ સરકારનું પોર્ટલ ખુલતું જ નથી। ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે। ત્યારે સવાલ એ થાય છે કે 1 કલાક 2 કલાક 3 કલાક 1 દિવસ 2 દિવસ પોર્ટલ ના ખુલે, ટેકનિકલ ખામી હોય, પણ 12 દિવસ સુધી આ ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતમાં જો પોર્ટલ સરકારનું ખુલતું ના હોય તો આ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક લટકતું ગાજર હોય। એટલે આજે અમે એક આશ્ચર્યજનક કાર્યક્રમ, સરકારનું કૃષિ રાહત પેકેજ એટલે લટકતું ગાજર, એ કાર્યક્રમ કરી અને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવ્યો। ચોટાડવાનું બંધ કરો, બંધ કરો। ખેડૂતોની કોણીએ ગોળ ચોટાડવાનું બંધ કરો, બંધ કરો। હાય રે ભાજપ સરકાર। શંકા એ છે ખેડૂતોને, કારણ કે ગ્રામ સેવક અને વીસી સાથે ચર્ચા થાય તો એવું કહે છે કે જે ખેડૂતો આ બધું જોયું હાલભાઈ